મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવ જીવનમાં લગ્ન માત્ર બે લોકોનું મિલન નથી, પરંતુ તે બે કુટુંબો, બે ઉર્જાઓ અને બે ભાગ્યનો સંગમ છે. અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્નનો યોગ હોવો જરૂરી નથી. કેટલાક લોકો એવા હોય છે જેમના લગ્નમાં વારંવાર વિઘ્ન આવે છે અથવા લગ્ન જ નથી થતા. તો ચાલો આજે આપણે જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર કયા પ્રકારના લોકોના લગ્ન થવામાં મુખ્યત્વે વધારે મુશ્કેલીઓ આવે છે અથવા ક્યારેક લગ્ન શક્ય જ નથી બનતા. સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ એવા લોકોની જેમના જન્મ કુંડળીમાં શુક્ર ગ્રહ કમજોર હોય છે, કારણ કે શુક્રને પ્રેમ, આકર્ષણ અને વૈવાહિક સુખનો કારક માનવામાં આવે છે. જો શુક્ર નબળો હોય તો વ્યક્તિને યોગ્ય જીવનસાથી મળવામાં મુશ્કેલી પડે છે. બીજી તરફ એવા લોકો જેમના ઘરમાં દક્ષિણ પશ્ચિમ દિશા દોષિત હોય છે અથવા બેડરૂમ ખોટી દિશામાં રાખેલ હોય છે, તે લોકોના જીવનમાં સ્થિરતા ક્યારેય આવતી નથી અને લગ્નના સંબંધો હંમેશા તૂટતા રહે છે. અને મિત્રો, ત્રીજું કારણ છે પિતૃદોષ. જો કોઈ વ્યક્તિના કુટુંબમાં પિતૃઓની અસંતુષ્ટ આત્માઓ હોય તો તે પણ લગ્નમાં અવરોધ લાવવાનું કાર્ય કરે છે. આવા લોકોના લગ્ન વારંવાર અટકી જાય છે અથવા નક્કી થઈને તૂટી જાય છે. મિત્રો, ચોથું કારણ છે કે જે લોકોના જીવનમાં અતિશય નકારાત્મક ઉર્જા હોય છે. તમે મતલબ તો સમજી ગયા હશો, જેમ કે ઘરમાં કચરો, અંધકાર, તૂટેલી વસ્તુઓ અથવા ગંદકી. તે બધું મળીને વ્યક્તિના ઓરા ઉપર અસર કરે છે અને સંબંધો બનતા અટકાવે છે. અને પાંચમું કારણ છે કે જે લોકો ખૂબ વધારે અહંકારવાળા હોય છે અથવા પોતાના સ્વભાવમાં લવચિકતા ન રાખતા હોય. વાસ્તુ અનુસાર એવો સ્વભાવ પણ લગ્નમાં અવરોધ ઊભો કરે છે, કારણ કે લગ્ન માટે સમજૂતી અને સમર્પણ ખૂબ જરૂરી છે. છઠ્ઠું કારણ છે કે જે લોકોના રૂમમાં દર્પણ એટલે કે અરીસો ખોટી જગ્યાએ હોય છે, ખાસ કરીને બેડ સામે, તે પણ સંબંધોમાં તણાવ અને વિઘ્ન લાવે છે. સાતમું કારણ છે કે જો ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ભારે વસ્તુઓ રાખવામાં આવે છે અથવા તો તે દિશા બંધ હોય છે તો જીવનમાં શુભ કાર્ય અટકે છે અને લગ્ન પણ મોડા થાય છે. આઠમું કારણ છે કે જે લોકો સતત નકારાત્મક વિચારોમાં જીવે છે અથવા પોતાના જીવનને લઈને નિરાશ હોય છે, તેઓ પોતે જ પોતાના માટે અવરોધ બની જતા હોય છે. નવમું કારણ છે કે જે લોકોના ઘરમાં વાસ્તુદોષ હોય, જેમ કે મુખ્ય દરવાજો ખોટી દિશામાં હોય, તૂટેલો હોય અથવા સામે અવરોધ હોય, તે પણ જીવનમાં સંબંધો આવતા અટકાવે છે. અને મિત્રો, 10મું કારણ છે કે જે લોકો પર કોઈ જાતનો શ્રાપ હોય અથવા નકારાત્મક પ્રભાવ હોય, જેમ કે કોઈએ દુર્ભાવના રાખી હોય અથવા ઈર્ષાથી પ્રાર્થના કરી હોય. તમે મતલબ સમજી ગયા હશો, તે પણ લગ્નમાં વિઘ્ન લાવવાનું કાર્ય કરે છે. 11મું કારણ છે કે જે લોકો પોતાના કરિયર અથવા ધન કમાવવામાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ સંબંધોને મહત્ત્વ આપતા જ નથી. તેઓના જીવનમાં લગ્ન મોડા થાય છે અથવા થતા જ નથી. અને મિત્રો, 12મું કારણ છે કે જે લોકો પોતાના ઘરમાં પ્રેમ અને સ્નેહનું વાતાવરણ જાળવી શકતા નથી. જ્યાં રોજ ઝઘડા થાય છે ત્યાં લગ્ન માટે યોગ્ય ઉર્જા ઊભી થતી નથી. અને 13મું કારણ છે કે જે લોકો પોતાના પૂર્વજન્મના કર્મોના કારણે આ જન્મમાં એકલા રહેવાના હોય છે. મિત્રો, વાસ્તુ અને જ્યોતિષ બંનેમાં કર્મ સિદ્ધાંત મહત્વનો માનવામાં આવે છે. 14મું કારણ છે કે જે લોકોના ઘરમાં તુલસી, દેવી દેવતાઓનું સ્થાન યોગ્ય રીતે નથી રાખવામાં આવ્યું, તે પણ શુભ કાર્યોમાં વિઘ્ન લાવી શકે છે. 15મું કારણ છે કે જે લોકો સતત ખરાબ સંગતમાં રહે છે, તેમના મિત્રો સારા હોતા નથી અથવા ખોટી આદતોમાં ફસાયેલા હોય છે, તેઓના જીવનમાં સકારાત્મક સંબંધો ટકી શકતા નથી. 16મું કારણ છે કે જે લોકો પોતાના માતા પિતાનું અપમાન કરે છે અથવા તેમની સેવા નથી કરતા,
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવા લોકોના જીવનમાં સુખી વૈવાહિક જીવન મળવું ખૂબ મુશ્કેલ છે. મિત્રો, 17મું કારણ છે કે જે લોકોના ઘરમાં પાણીનું તત્વ ખોટી જગ્યાએ હોય છે, એટલે કે પાણીને રાખવાની દિશા ખોટી હોય છે, જેમ કે દક્ષિણ દિશામાં પાણી, તે પણ સંબંધોમાં અસ્થિરતા લાવવાનું કાર્ય કરે છે. 18મું કારણ છે કે જે લોકો ખૂબ જ શંકાશીલ હોય છે અને દરેક પર શંકા કરે છે, તેઓ માટે સંબંધ બનાવવો મુશ્કેલ બની જાય છે. અને મિત્રો, 19મું કારણ છે કે જે લોકો પોતાના જીવનમાં આધ્યાત્મિકતા અને સકારાત્મકતા લાવતા નથી, તેઓના જીવનમાં સંતુલન નથી રહેતું અને લગ્ન પણ પ્રભાવિત થાય છે. અને છેલ્લે સૌથી મહત્વનું કારણ એ છે કે દરેક વ્યક્તિ માટે ભગવાને અલગ માર્ગ નક્કી કર્યો હોય છે. કેટલાક લોકો માટે લગ્ન જીવનનો ભાગ હોતો નથી, પરંતુ તેઓ અન્ય ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે જન્મેલા હોય છે. તેથી જો કોઈના જીવનમાં લગ્ન નથી થતા, તો તેને નકારાત્મક રીતે ક્યારેય જોવું જોઈએ નહીં, પરંતુ પોતાના જીવનના અન્ય હેતુઓને સમજવાનો પ્રયત્ન ચોક્કસપણે કરવો જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર માત્ર માર્ગદર્શન આપે છે, પરંતુ અંતિમ નિર્ણય તો આપણા કર્મો દ્વારા, વિચારધારા અને જીવનશૈલી પર જ આધાર રાખે છે. તો મિત્રો, આ હતા એ 20 કારણો જેનાથી ઘણા લોકોના લગ્ન થતા નથી અથવા તો મોડા થાય છે. તો મિત્રો, વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જેઓ અત્યારે હાલમાં આ મુશ્કેલીથી પસાર થઈ રહ્યા છે. તો વિડીયોમાં માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રજનો પરિવારજનોમાં શેર કરો અને આવી જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પસંદ આવે તો વિડીયો લાઇક કરી એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. તો મિત્રો, હવે મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. આભાર.